ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત વિસ્તારમાં આવેલી ભૂખી ખાડીમાં હજારો માછલાઓના મોતથી ભારે ચકચાર મચી છે। સ્થાનિક રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે નજીકના ઉદ્યોગ એકમ દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ખાડીમાં છોડવામાં આવ્યું હોવાથી આ મોટી પર્યાવરણ ઘટના બની છે। માછલાઓના મોત બાદ વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ છે અને લોકોમાં આરોગ્ય અંગે ચિંતા વધી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક લોકો મૃત માછલાઓ એકત્રિત કરીને વેચાણ તેમજ ખાવા માટે લઈ જઈ રહ્યા છે, જેના કારણે આરોગ્ય જોખમ વધુ ગંભીર બન્યું છે। સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ભૂખી ખાડીનું પાણી હવે પશુઓ માટે પણ જોખમી બની ગયું છે। ઘટનાના વિડીયો અને સ્થળ સંબંધિત માહિતી તપાસ માટે તંત્ર સુધી પહોંચાડવામાં આવી છે। આ ઘટનાને લઈને પર્યાવરણ અને પ્રદૂષણ મુદ્દે ફરી ચર્ચા તેમજ બની છે। સ્થાનિક રહીશ ભૂપેન્દ્ર વસાવાએ આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। શું છે આજે આ ભૂખી ખાડીની પરિસ્થિતિ? આ ભૂખી ખાડીની એવી પરિસ્થિતિ છે કે હવડે ઢોર કે માણસ બી પહેલા પાણી પીતા હતા તેની બદલા જ્યારની કંપની આવી ગઈ છે તેના ભૂખીમાં કોઈ જોવા નથી આવતું કે ઢોરનું પાણી બી જાતે ઘરે પીવાડીને લાવે છે। ખાડીએ એવું ઈચ્છે છે કે કેમિકલ સિવાય કશું આવતું નથી। આ મચ્છી બી કેમિકલના કારણે જ મળે છે। આ માછલીઓ સવારે બહુ બધી હતી, આજે કેમ ઓછી? આ સવારમાં માણસો બધા જોઈ ગયા, આ બાજુ ભૂખી ખાડી આવે છે ને જોઈને લોકો મચ્છી ખાવા અને વેચવા માટે લઈ ગયા, એટલે એના ઘણા મચ્છી ઓછી થઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।